Hello students, in last lecture we discussed about the nucleus which was in the which is actually found in the center of the cell and which actually manages all the biochemical activities or all the processes that happens inside a cell. Okay, now we will turn our attention to this particular area which is called as cytoplasm. So when we try to stain the cells, this particular area do not take up much stain. Only nucleus will absorb most amount of the stain. This will almost be clear, and that particular portion or that particular area is called as cytoplasm, which is inside the cell membrane. Biologically, cytoplasm is a part that is between nuclear membrane and cell membrane. એટલે એવો પોર્શન એ એરિયા કે જે ન્યુક્લિયર મેમ્બ્રેન અને સેલ મેમ્બ્રેનની વચ્ચેનો છે. બરાબર, મેં તમને આગળ બી એક્સપ્લેન કરેલું કે જો આપણે સેલને ડિફાઇન કરવું હોય તો એવું ડિફાઇન કરી શકીએ કે ઇટ ઇઝ અ બલૂન, બરાબર, વિચ ઇઝ filled with water and inside there a small balloon is there which can be called as nucleus. તો જે આપણે વોટર પોર્શનની જે વાત કરીએ છીએ, જે પેલા નલ્લા બલૂન અને મોટા બલૂનની વચ્ચેનો પોર્શન છે, એટલે કે ન્યુક્લિયર મેમ્બ્રેન અને સેલ મેમ્બ્રેનની વચ્ચેનો જે પોર્શન છે that is called as cytoplasm. બરાબર, તો આપણે સાયટોપ્લાઝમની અત્યારે વાત કરવાના છે. એ સાયટોપ્લાઝમ is the home of biochemical activities. બહુ બધી એક્ટિવિટીઝ, બાયોકેમિકલ એક્ટિવિટીઝ આપણા સેલની અંદર થાય. એક સેલ ડાયવર્સ અમાઉન્ટ ઓફ બાયોકેમિકલ એક્ટિવિટીઝ કેરી આઉટ કરે. બરાબર, એમાંથી મોટે ભાગેની જે એક્ટિવિટીઝ છે તે એક્ટિવિટીઝ ક્યાં થશે? ઇન સાયટોપ્લાઝમ. ધેટ્સ વાય ઇટ કેન બી કોલ્ડ એઝ હોમ ઓફ બાયોકેમિકલ એક્ટિવિટીઝ. બરાબર, હવે આ જે બધી બાયોકેમિકલ એક્ટિવિટીઝ છે ઇન કેસ ઓફ યુકેરિયોટિક સેલ and in case of prokaryotic cell, એ કઈ રીતે એ લોકો કેરી આઉટ કરે ઇટ મે ડિફર. બરાબર, બંનેમાં એ ડિફરન્સ હશે. યુકેરિયોટિક સેલની આપણે વાત કરીએ તો ધીઝ બાયોકેમિકલ્સ એક્ટિવિટીઝ સ્પેસિફિકલી વિલ બી કેરીડ આઉટ બાય મેમ્બ્રેન બાઉન્ડ સ્ટ્રક્ચર્સ. અને પ્રોકેરિયોટની વાત કરીએ તો ઇન પ્રોકેરિયોટિક સેલ્સ દે વોન્ટ બી હેવિંગ મેમ્બ્રેન બાઉન્ડ સ્ટ્રક્ચર્સ. એ લોકોમાં એ સ્ટ્રક્ચર્સ નહીં હશે. બરાબર, એ લોકોમાં જે એક્ટિવિટીઝ થશે તે એ લોકોનું જે સાયટોપ્લાઝમ જે હશે તેમાં ખુલ્લું જ કોઈક પ્રોપર જગ્યાએ ખાલી એ ફંક્શન કર્યા કરશે. બટ ઇન ધીસ પર્ટિક્યુલર કેસ, ઇન કેસ ઓફ યુકેરિયોટિક સેલ, ઇટ ઇઝ વેરી વેલ ઓર્ગેનાઇઝ. ધેટ્સ વાય ઇટ વિલ બી કેરીડ આઉટ બાય મેમ્બ્રેન બાઉન્ડ સ્ટ્રક્ચર્સ. હવે આ જે મેમ્બ્રેન બાઉન્ડ સ્ટ્રક્ચર્સ છે તે મેમ્બ્રેન બાઉન્ડ સ્ટ્રક્ચર્સ આર સ્પેસિફિક. બરાબર, કે કોઈ એક પર્ટિક્યુલર મેમ્બ્રેન બાઉન્ડ સ્ટ્રક્ચર હશે તો તેનું ફંક્શન એકદમ સ્પેસિફિક હશે. મેં તમને પેલું બેંકની એક્ઝામ્પલ આપેલું હતું કે બેંક મેનેજર કામ સોંપે. બરાબર, હવે આપણે કેશિયરની વાત કરીએ તો કેશિયરનું કામ શું છે? કેશ એક્સેપ્ટ કરવાનું અને કોઈ કેશ લેવાયું હોય તો તેને આપવાનું. સ્પેસિફિક એનું કામ સવારથી સાંજ સુધી આ જ કરવાનું છે. તો આ બધા જે મેમ્બ્રેન બાઉન્ડ સ્ટ્રક્ચર્સ છે તેનું બી ફંક્શન એ જ હશે. બરાબર, એને બીજું નામ છે ઓર્ગેનલ્સ. They are called as organelles and these organelles carry out variety of the functions in the cell. બરાબર, એ પ્રોકેરિયોટિક સેલમાં આ ઓર્ગેનલ્સ મેમ્બ્રેન બાઉન્ડ હોતા નથી. પ્રોસેસીસ ઓલમોસ્ટ બધી પ્રોકેરિયોટિક સેલ્સમાં બી થાય, બટ દે ડુ નોટ હેવ મેમ્બ્રેન બાઉન્ડ સ્ટ્રક્ચર્સ વિચ આર કોલ્ડ એઝ ઓર્ગેનલ્સ. ખ્યાલ આવ્યો? હવે આના જે અલગ અલગ એક્ઝામ્પલ આપણે આ વખતે જોવાના છે તે આર ER, દેટ ઇઝ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી બોડી, માઇટોકોન્ડ્રિયા, પ્લાસ્ટિડ્સ એન્ડ સો ઓન. બરાબર, તો આ જે બધા ઓર્ગેનલ્સ છે તે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એક્સપ્લેન કરીશ દેટ હાઉ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ધીઝ ઓર્ગેનલ્સ એન્ડ વોટ આર ધ ફંક્શન ઓફ ધીઝ ઓર્ગેનલ્સ. તમને આટલામાં કંઈ પણ ડાઉટ હોય તો તમે મને ફોન કરીને અથવા વોટ્સએપ પર તમે ડાઉટ ક્લિયર કરી શકો છો અને આ લેક્ચરની નોટ્સ બનાવીને તમારે સેન્ડ કરવાની છે. થેન્ક યુ.